લોકસભાની ચૂંટણી નજીક આવી રહી છે, ગણતરીના દિવસો બાકી રહી ગયા છે, ત્યારે ડિસિઝન ન્યૂઝ દરેક જે વલસાડ ડાંગ વિસ્તારમાં જે જઈને જે લોક રિવ્યુ લઈ રહ્યા છે, ત્યારે આજે પારડી તાલુકાના જે રોહિણા ગામે પહોંચી છે ડિસિઝન ન્યૂઝ. ત્યારે દર્શક મિત્રો તમે જોઈ શકો છો જે અહીં રસ્તા પર જે વાંસમાંથી જે બનાવવામાં આવે છે ટોપલા, સુપડી અને સાદડી અને જે મરઘી ઢાંકવા માટેનું જે બનાવવામાં આવે છે એ બનાવે છે, ત્યાં પહોંચ્યા છે જે આદિવાસી સમાજના લોકો રહે છે અહીંયા રસ્તા પર. એમની સાથે વાત કરીશું લોકસભાની ચૂંટણીના લઈને. જી કાકી, શું નામ તમારું? મંજુલાબેન. શું નામ? મંજુલાબેન. મંજુલાબેન, હા. અત્યારે લોકસભાની ચૂંટણી આવી રહી છે, ખબર? હમ. ઉમેદવારો જાહેર થયા છે, ઉમેદવારોને ઓળખો છો? હવે કોણ હે તે અમે નહીં ઓળખતા છે વળાવે. એવું તમે અહીં જ રહો છો કે કોઈક બીજા ગામથી છો? અમારે ચીચા ગામ. ચીચાઈ ગામના. હમ. ઉમેદવારોને તમે નથી ઓળખતા, કોને વોટ કરશો તમે? મસ્ત કોને આપશો? હવે કોને આપતા છે તો હવે બધા અમારા ગામ વાળા આપે તે લોકો હતા અમે બી એવું કોનું વાતાવરણ ચાલે છે? ખબર નહીં હવે આ બાજુ કોનું ચાલતું છે નથી ખબર તમને? નથી. કાકી કહી રહ્યા છે કે નથી ખબર કોણ ઉમેદવાર છે, કોને વોટિંગ કરશું એ પણ નથી ખબર. ગામના લોકો કહેશે એ પ્રમાણે જે એક જૂથ થઈને વોટિંગ કરશે એવું એમના દ્વારા કહેવામાં આવ્યું છે. ત્યારે જો કાકી એવું જો ઉમેદવારોને ન ઓળખતા, નથી ઓળખતા એવું કહે છે, ત્યારે ઉમેદવારોએ જરૂરી બની ગયું છે કે આવા નાના લોકો સુધી સંપર્ક કરવો જોઈએ અને એમના પ્રશ્નનો પણ સાંભળવા જોઈએ એવું લાગી રહ્યું છે. બીજી જગ્યાએ પણ બીજી માસીઓ કામ કરી રહી છે, આદિવાસી સમાજની બહેનો છે, એવો પણ જે વાંસમાંથી જે બનાવવામાં આવતી જે ચીજ વસ્તુઓ એવો બનાવી રહ્યા છે. દર્શક મિત્રો તમે જોઈ શકો છો જે આ માસી જે વાંસમાંથી ટોપલા બનાવી રહ્યા છે, જે વાંસમાંથી બનાવતી જે બનાવટી વસ્તુ આ માસી બનાવી રહ્યા છે, જોઈ શકો છો. જી માસી, શું નામ તમારું? સવિતા. ક્યાં રહેવાનું તમારે? અમારે ચીચાઈ. ચીચાઈ ગામ. અહીંયા જ રહો છો કે પછી ઘરે જતા રહો? ના, ઘરે જતા રહે. સાંજે ઘરે જતા રહો? ના, અત્યારે હાલમાં અમે 8 મહિના અહીંયા રહે. હા. ને પછી ચોમાસામાં જતા રહે જેઠ મહિને. બરાબર. માસી, લોકસભાની ચૂંટણી આવી રહી છે અત્યારે. હા. ચૂંટણી હા. ખબર છે તમને? અમને તો નહીં ખબર. હવે લોકસભાની ચૂંટણી આવી તો આ બાજુ રહેતા છે એટલે. એવું. હા, સારું. ઉમેદવારો પણ જાહેર થઈ ગયા છે. કોને વોટિંગ કરશો તમે? અમે તો અમારા જે હોય તેને આપવા પડે વળી. અમારા ગામના વ્યક્તિ જે હોય તે. દૂર દૂરના જે વલસાડ ડાંગ લોકસભાની સીટ છે એટલે બહુ મોટો વિસ્તાર છે. ગામના હોય એવું ના હોય, બહુ મોટો વિસ્તાર છે. એટલે અપક્ષમાંથી પણ કોઈ ઉમેદવાર ઉભા હોય, ભાજપમાંથી હોય, કોંગ્રેસમાંથી એવા ઉભા હોય, તમે કોઈ કયા પક્ષને પસંદ? હવે અમાર તો ચોથા વર્ગનો માણસ છે. તો હવે તે કયામાં આપવાનું છે તે હવે ત્યાં જશું ત્યારે ખબર પડશે. આમ લોકો નક્કી કરશે કે કોને એક સાથે એક જૂથ થઈને તમે ઉમેદવારને પસંદ કરો. હા. માસી કહી રહ્યા છે કે ખરેખર સાચી વાત છે માસીનું કે એક ગામ થઈને એક જૂથ થઈને વોટિંગ કરશે. કારણ કે માસીની વાત પણ સાચી છે. જો ગામમાં જો પક્ષપાત પડી જાય તો ગામમાં ખરેખર જૂથવાદ થાય અને એકબીજા સાથે અણબનાવ પણ થાય અને ઝઘડાઓ પણ થાય. માસીનું કહેવું છે કે એક જૂથ થઈને ખરેખર એમની વાત સાચી છે, એક જૂથ થઈને વોટિંગ કરશે. બીજા માસી પણ બનાવી રહ્યા છે જે ઘણી ઉંમરના છે. માસી શું બનાવી રહ્યા છે? શું બનાવો છો? હા, ટોપલા. કેટલા વર્ષથી માસી તમે આ બનાવો? એ તો બહુ ઘણા વર્ષ થઈ ગયા. આખી જિંદગી નાનપણ ને મોટા થયા તે શીખીને આવ્યા. છોકરાઓ શું કરે? છોકરાઓ પણ આવું જ કામ કરે કે કઈ બીજે કોઈ નોકરી ધંધા? છોકરાઓ કઈ નોકરી ચાકરી કરીને ખાય. આવી વાત તો ગામડે મળે, બજારમાં સિટીમાં નથી મળતી. માસી, અત્યારે ચૂંટણી આવી રહી છે, લોકસભાની ચૂંટણી. ખબર છે કે તમને? ખબર છે? ખબર નહીં મળે પણ હવે જે કઈ અહીં બધું વાતાવરણ થાય તો પછી અમે સાંભળીએ. માસી, આ ચૂંટણીઓ આવી રહી છે, નેતાઓ ઠેર ઠેર ફરી રહ્યા, તમારી કોઈ માંગ ખરી કે? અમારી એવી માંગ તો કોઈ માંગ ખરી કે તમારું કોઈ કામ કરે એવું કોઈ? એવું તો કોઈ નહીં. હજી આજ લગી કેટલા વર્ષથી આ ખાઈ અમે પડીને. તમારું ઘર ખરું કે પછી આમાં જ રહેવું? તમે આમાં નહીં રહે. વલસાડ અમે તો વલસાડ જતા રહે. બરાબર. ખાલી ચોમાસામાં કામ નહીં ચાલે. એટલે હમણાં પછી નાના ઝૂંપડા એટલે એમાં કામ નહીં થાય ને વાસ કોઈ આપે
આ વાસ કોઈ આપે નહીં આપે. આવડે આવડે આપે ત્યારે ઉગાડે અમારું કામ થાય. પછી તો બેસેલા જ. અમે વલસાડમાં છીએ. માસી આ ઉમેદવારો જાહેર થયા છે અપક્ષ, ભાજપ, કોંગ્રેસ, તમે કોને કોઈકને પસંદ? અમે વાત તો તે પંજો પંજો ના ના, એ તો તમારી વાત છે, તમારા મનની વાત છે. અમે નહીં કહી શકીએ કે આને પસંદ કરો કે પેલાને, તમારી વાત છે. એ તો અમારે તો પંજામાં આપે એવું પંજાબમાં આનંદ પટેલ ઉમેદવાર છે, ઓળખો કે ને નથી? પણ ઓળખતા નથી. હા. પણ આ બધું વલસાડ નું અમે તો હું તો વલસાડ. હા. પણ આજે ઘણા વર્ષો એ થઈ ગયા હા. એટલે આ લોહી ખાવાને માટે આ માસી કહે છે કે ઘણા વર્ષથી આજે જિંદગી વહી ગઈ છે, આજે કામો કરતા આ સુપડા અને ટોપલી બનાવતા જિંદગી વહી ગઈ છે, એવું એમના દ્વારા કહેવામાં આવ્યું છે. પણ એ માસીનું કહેવું છે કે એમનો પરિવાર પહેલેથી નામ ન જાહેર કર્યું, ઉમેદવારનું નામ નથી ખબર, પણ પંજો એવું એમણે કીધું છે. લોકસભાની ચૂંટણીના લઈને આજે ડિસિઝન ન્યૂઝ પારડી ખાતે પહોંચી છે લોક રિવ્યુ લેવા માટે. ત્યારે આજે પારડીના ઓવરબ્રિજ નીચે આપણે ઊભા છે, અહીંના જે લોકો છે એમની સાથે વાત કરીશું. આવો. લોકસભાની ચૂંટણી નજીક આવી રહી છે, ઉમેદવારોએ ઉમેદવારી ફોર્મ ભરી દીધું છે. શું છે, કેવો માહોલ છે? માહોલમાં તો હવે એવું છે કે અહીંયા માત્ર એક જ કમલનું ફૂલ છે, બીજું કઈ જ નથી. કેવું વાતાવરણ? વાતાવરણ તો મોદી છે ત્યાં સુધી વન સાઈડ જ આવવાનું છે. કોને જોઈને વોટિંગ કરશો? મોદી સાહેબના જોઈને વોટિંગ કરશો કે ઉમેદવારને? જો અત્યારની પોઝિશનમાં જોવા જઈએ તો ઉપર લેવલ પર જ જોવામાં આવે. ઉપરની જે મેન જોનારા વ્યક્તિ છે એ મોદી સાહેબ છે, અને વિપક્ષમાં તો કોઈ એવો નેતા જ નથી કે જે સંચાલન કરી શકે છે. એટલે મોદી સાહેબના જોઈને વોટિંગ કરશો? બિલકુલ સવાલ જ નહીં. બીજા વ્યક્તિઓ પણ ઊભા છે, આપણે એમની સાથે વાત કરીશું લોકસભાની ચૂંટણીના લઈને. શું કહેશો? ઉમેદવારી ફોર્મો ભરી દીધા છે, તમે ઓળખો છો એમને? ઓળખીએ કોને કોને ઓળખો? ધવલભાઈ પટેલ, ધવલભાઈ બીજા બધા કનુભાઈ દેસાઈ છે. હાલમાં જે ઉમેદવારો જેણે ઉમેદવારી લોકસભાની ચૂંટણીના લઈને જે ઉમેદવારી ફોર્મ નોંધાવ્યું છે એમને ઓળખો છો? હા ઓળખીએ. કોને ઓળખો છો? ધવલભાઈ આ વાડાંગમાંથી આપણે બીજા વ્યક્તિઓ છે એમની સાથે વાત કરીશું. લોકસભાની ચૂંટણીના લઈને ઉમેદવારો જાહેર થયા છે, ઉમેદવારોને ઓળખો છો? હા ધવલભાઈ ભાજપના. બીજા આપણે તો ભાજપ જ છે તો ભાજપને જ ઓળખે. ઇન્ડિયા ગઠબંધન થયું છે, એમના ઉમેદવારને ઓળખો? ઇન્ડિયા ગઠબંધનના કોંગ્રેસના ઉમેદવાર છે કઈ રીતના? હા કોંગ્રેસના ઉમેદવાર આપણે તો કોને જોઈને વોટિંગ કરશો? ધવલભાઈ નવો ચહેરો ભાજપે જાહેર કર્યો છે, તો કોને? ભાજપને જોઈને? સિમ્બલ પર જ ચાલશે. મોદી સાહેબને જોઈને? હા મોદી સાહેબને જોઈને જ. અહીંના લોકો એનું કહેવું છે કે જે ધવલભાઈનો ચહેરો નવો છે છતાં પણ જે મોદી સાહેબ પર વિશ્વાસ છે અને મોદી સાહેબને જોઈને વોટિંગ કરશે. આજે આપણે રિક્ષાવાળા ભાઈ સાથે વાત કરીશું, કારણ કે જે રિક્ષાવાળા ભાઈ છે ઠેર ઠેર ગામે ગામ જઈને ફરે છે અને અલગ અલગ લોકોને મુસાફરી લઈ જાય છે. એમને પણ કદાચ ખબર હશે, એમની સાથે વાત કરીશું. જી કાકા, અત્યારે હાલમાં લોકસભાની ચૂંટણી આવી રહી છે, ઉમેદવારો જાહેર થયા છે, ઉમેદવારોને ઓળખો છો? હા, કોને કોને ઓળખો છો? આપણે પેલો આનંદભાઈ પટેલ, એમને ઓળખે. એક છે આનંદભાઈ પટેલ. બીજા છે ભાજપ પક્ષથી, એમને આપણે નથી ઓળખ. વલસાડ નજીક પારડીના પરિયા ગામ ખાતે પહોંચ્યા છે લોકસભાની ચૂંટણીના લઈને. જે અહીં ચા પર જે ચર્ચા કરીએ, જે ચાની કેટલી છે અહીં ચર્ચા કરીએ આપણે. અહીં ઘણા લોકો ઊભા છે, વાત કરીશું લોકસભાની ચૂંટણીના લઈને અને ઉમેદવારોના લઈને. સીધા વાત કરીશું અહીંના લોકો સાથે. જે લોકસભાની ચૂંટણી આવી રહી છે, લોકસભાની ચૂંટણીના ઉમેદવારો જાહેર થયા છે. શું તમને ખબર છે ઉમેદવારો કોણ કોણ? જેટલા પણ શું કહ્યું? તમને ખબર છે લોકસભાની ચૂંટણી આવી રહી છે? ખબર છે ને. ઉમેદવારો જાહેર થયા છે, ઓળખો છો તમે? બંનેને ઓળખું. શું શું નામ? ધવલ પટેલ, આનંદ પટેલ. કોને પસંદ કરો તમે? અમે તો બીજેપી વાળા એટલે બીજેપી ને જ પસંદ કરીએ. કોને જોઈને વોટ કરશો? બીજેપીના ધવલ પટેલના જોઈને વોટ કરશો કે મોદી સાહેબના? મોદી સાહેબના. મોદી સાહેબના જોઈને વોટ કરશો. કપરાડાના જે બાલચોંડી વિસ્તાર છે અહીં
જે ચાની કીટલી પર આપણે આવ્યા છે લોકસભાની ચૂંટણીના લઈને. લોકસભાની ચૂંટણીના લઈને જે અહીં બેઠા છે એવો સાથે આપણે વાત કરીશું કે લોકસભાની ચૂંટણીના લઈને શું કહેવા માંગે છે. જી કાકા, કેમ છો? અત્યારે લોકસભાની ચૂંટણી આવી રહી છે, ખબર છે? હા ખબર છે અમને. ઉમેદવારો પણ જાહેર થઈ ગયા છે. ઉમેદવારી ફોર્મ પણ ભરી દીધું છે. ઓળખો છો ઉમેદવારો? ઉમેદવારો તો અમે ઓળખતા તો નથી, પણ જે રીતના પણ ભાજપ કરતા કોંગ્રેસ સારો હશે. અહીંયા કોણ ચાલે? અહીંયા અત્યારે તો મોટા પાંડાવાળા વિસ્તારમાં તો કોંગ્રેસ વાળો ચાલશે. કોણ છે ઉમેદવાર? ખબર? આ વાંસદા તાલુકા લગભગ લાગે એ લોકો. કોણ છે ઉમેદવાર? નામ ખબર? હા આનંદ પટેલ. આનંદ પટેલ ચાલે. હા કાકાનું કહેવું છે કે અહીં આ વિસ્તારમાં કોંગ્રેસના ઉમેદવાર છે, આનંદ પટેલે ચાલે છે. ઉમેદવારો જાહેર થયા છે. ઉમેદવારોના નામ ખબર? હા, શું નામ? ભાજપમાં બીજેપીમાં ધવલ પટેલ, કોંગ્રેસમાં આનંદ પટેલ. કોને પસંદ કરો તમે? આનંદ પટેલ આદિવાસીના હિતમાં બોલતો છે અને આદિવાસીનું ભલું કરતો છે. હવે એ જે ચૂંટણી લડશે, જો જીતશે તો ઉપર જશે તો શું એ આનંદ પટેલ કામ હા, કરશે? આદિવાસીના જે આ પ્રોજેક્ટ મોટા આવે છે હા. અને જે ગરીબોના જે ઘરો કાઢે છે એ તે કરતો છે, એના વિશે થોડુંક ઝુંબેશ ઉઠાવશે. ધવલ પટેલને ઓળખો છો તમે? હા, ઓળખીએ છીએ. કેવા વ્યક્તિ છે? એ તો એના ગામના પણ નથી ઓળખતા. અમે શું કહીએ, હવે એ સુરત રહે એમ કહે છે. તમે આનંદ પટેલને પસંદ કરો? હા, આનંદ પટેલ આદિવાસીના હિત માટે બોલે એવા વ્યક્તિ છે. આનંદ પટેલને ઓળખે છે, આનંદ પટેલને પસંદ કરે છે એવું એમના દ્વારા કહેવામાં આવ્યું છે. અને આદિવાસી લોકોના કામો કરે છે એવું કહે છે. બીજા પણ કાકા બેઠા છે. કાકા, લોકસભાની ચૂંટણી આવી રહી છે. ઉમેદવારોએ ફોર્મ ભરી દીધા છે. ઓળખો છો? ઓળખે ને સાહેબ? કોને ઓળખો? આનંદ પટેલને ઓળખે. કેવા વ્યક્તિ છે? વ્યક્તિ હારા. ધવલ પટેલને ઓળખો છો? એમને નહીં ઓળખે. એ એમના ગામના છે, મને આપણે નહીં ઓળખીએ. એના ગામના એને નહીં ઓળખે તો આપણે કેવી રીતે ઓળખવાના? બરાબર બરાબર. ને આપણે એને જોયા જ નથી, પહેલી વાર આવ્યા ભાજપમાં, એટલે અમે આનંદ પટેલને જ પસંદ કરીએ. આનંદ પટેલને કયા કારણસર એને તમે પસંદ કરો? પણ એ આદિવાસી છે અમારા, ને આદિવાસીના કામો કરે છે. વ્યવસ્થિત કઈ બી કામ હોય તો કરે છે. આપણે આવીને કામ કરતો છે. આ માણસ હોશિયાર માણસ છે, લોકોને પસંદગીનો નેતા છે આ. બરાબર. એટલે અમે આનંદ પટેલને પસંદ કરે છે. હોશિયાર છે, લડવૈયો નેતા છે, આદિવાસી સમાજના કામો કરે છે એવું કહે છે. કાકા કઈ બીજું કહે છે? બહુ ઓછી માણસ છે કહેવાય એમ. લોકોને હિતને માટે લડતો છે. લોકોના હિતના માટે લડે છે એવું કહી રહ્યા છે. આપણે ચાની કેટલી પર ઉભા છે, ત્યાં જે બેઠા હતા એ કાકા લોકો સાથે વાત કરી. બીજી જગ્યાએ જઈશું, શું કહે છે બીજી દુકાનો પર જઈશું. શાકભાજી લઈને જે બે કાકાઓ બેઠા છે, આપણે એમની સાથે વાત કરીશું. શાકભાજી, ફળ ફ્રૂટ લઈને બેઠા છે. લોકસભાની ચૂંટણીના લઈને વાત કરીશું. જી કાકા, કેમ છો? કેવી તબિયત? સારી? હા છે, હારી. શું છે? અત્યારે હાલમાં લોકસભાની ચૂંટણી આવી રહી છે. ઉમેદવારો જાહેર થઈ ગયા, ફોર્મ પણ ભરી દીધા. ઓળખો છો ઉમેદવારોને? હા ઓળખે ને મને. કોને ઓળખો? આ ધવલ પટેલ. ધવલ પટેલ આપણે હા ધવલ પટેલ. બીજી દુકાન છે, વડાપાવની દુકાન છે. આપણે વડાપાવની દુકાન ના ભાઈ પાસે જશું. આપણે વાત કરશું લોકસભાની ચૂંટણીના લઈને. હાલમાં લોકસભાની ચૂંટણીના ઉમેદવારો જાહેર થયા છે. ઉમેદવારોને ઓળખો છો તમે? ઓળખું છું. કોને ઓળખો? હું તો આનંદ પટેલ ને ઓળખું છું, ધવલ પટેલ ને ઓળખું. કોને પસંદ કરશો? બંનેને ઓળખો છો? બંનેને ઓળખું છું તો કોંગ્રેસ ને જ પસંદ કરું. કોંગ્રેસમાંથી આનંદ પટેલ છે. આનંદ પટેલ કેવા વ્યક્તિ છે? આનંદ પટેલ સારા વ્યક્તિ છે એમ. ધુરંધર નેતા, ભણેલા છે ને સારી રીતે એમ ધારાસભ્ય 2 વાર ચૂંટાયેલા છે એમ, એટલે સારી રીતે પેલું કરી શકે એવું છે એમ. શું આપણા પ્રશ્નોને હલ કરશે? પ્રશ્નને હલ કરશે એમ એવી આશા અમને છે એમ. બરાબર. અને ધવલ પટેલને ઓળખો છો? ધવલ પટેલ ઓળખતા નથી અમે, હજુ જોયા નથી હજુ. કાકા વડાપાઉં બનાવી રહ્યા છે. દર્શક મિત્રો, કદાચ તમને મોઢામાં પાણી પણ આવી જશે. સારા એવા વડાપાઉં બનાવી રહ્યા છે. કાકાએ કીધું છે કે આનંદ પટેલને ઓળખે છે, ધવલ પટેલને નથી ઓળખતા. 2 વાર ધારાસભ્ય રહી ચૂક્યા છે અને લોકોના કામ કરે છે, લોકોના હિત માટે કામ કરે છે એવું કહી રહ્યા છે. આપણી સાથે જે યુવા છે, એમની સાથે વાત કરીશું. લોકસભાની ચૂંટણી આવી રહી છે. ઉમેદવારો જાહેર થયા છે. ઉમેદવારોને ઓળખો છો? હા, આનંદ પટેલ ને ઓળખે છે. કેવા વ્યક્તિ છે? સરસ આદિવાસી માટે લડનાર. અને ધવલ પટેલ?
ધવલ પટેલ ને આ બાજુ જોયા જ નથી ને એના હજુ ફોટો નથી જોયો કોણ છે તો સુરત રહેતા હતા એટલે હજુ ખ્યાલ જ નથી આવે આનંદ પટેલના કયા કારણથી ઓળખો? મળે જ નહીં. આનંદ પટેલના કયા કારણથી ઓળખો? આનંદ પટેલ એક તો આંદોલનકારી છે, લોકોના આદિવાસીઓના પ્રશ્નો ઉઠાવે છે, કોઈ પણ આદિવાસીના કામ માટે દોડી જાય છે. બરાબર. વિશ્વાસ છે કામ કરશે? હા, ચોક્કસ પૂરેપૂરો વિશ્વાસ છે. યુવાને પણ વિશ્વાસ છે કે ચોક્કસપણે કામ કરશે એવું કહી રહ્યા છે. બીજા કાકા પણ બેઠા છે બાકડા પર, આપણે એમની સાથે વાત કરીશું. બોલો ભાઈ. શું નામ છે? ઉત્તમભાઈ, ક્યાં રહેવાનું કાકા? મારે આ બાજુ પડોશી ગામ. એવું. હા. લોકસભાની ચૂંટણી આવી રહી છે, હા. ઉમેદવારો જાહેર થઈ ગયા છે. હા. કોને ઓળખો છો? હું આનંદભાઈ ને ઓળખું. એવું. હા, ના મારે કેવી રીતે ઓળખો આનંદભાઈને? આનંદભાઈ ને આમ અમુક કામમાં એ ભલે વાસ્તવના ધારાસભ્ય તરીકે હતો, હા. પણ છતાં બી હવે જે આદિવાસીના સમાજના જે કામમાં આવ્યા તો ત્યાં આવીને એને સહકાર આપ્યો એની સત્તાના આધારે. હા, ભલે સત્તા વિરોધમાં છતાં બી સાથી ખોલીને ચાલ્યો. એવું. હા. કેવા ધુવંધર નેતા છે. આમ તો અંદર છે અને લોકસેવામાં હાજી સેવામાં માનતા છે. અને ધવલ પટેલને ઓળખો? ધવલ પટેલ તો હવે ભાઈ હવે સુરતનો અને એક તો આરએસએસ નો માણસ છે. એવું? હા, તો આરએસએસ ને આદિવાસીમાં કેટલો સંબંધ થાય. બરાબર. હા, કોણ વિરોધી અને કોણ હિતશ્રી તો આપણને ખબર છે. હા, આરએસએસ કે આદિવાસીનો હિતશ્રી છે નહીં, એ તો દુનિયા જાણે. કોણ હા. જીતશે તમારા મતે? કોણ જીતશે? આ તો આટલા એરિયામાં મારા જીવ પર ખોટું તેરવું નહીં બોલાય. બરાબર. હા, કારણ કે 100 તાલુકાનો વાત છે ને તમારા હાથે હું બોગસ બોલ લાખો નહીં મળે, જે બોલવું પાકું છે. હા, એટલે મારા જેવી વાત સીધી તમને કોઈ જ કરે. કાકાનું કહેવું છે કે આનંદ પટેલને પસંદ કરે છે, જીતશે એવું કહી રહ્યા છે. એવો પણ દરેક વખતે આપણે લોકસભાની ચૂંટણીના લઈને જે ચા પર ચર્ચા થતી હોય, ફરીવાર આપણે ચાની કીટલી પર આવ્યા છે, ચા પર ચર્ચા કરીશું. જી કાકા, કેમ છો? મજામાં. મજામાં. હાલમાં જે લોકસભાની ચૂંટણી આવી રહી છે, ઉમેદવારો જાહેર થઈ ગયા છે, ઉમેદવારોને ઓળખો છો? ઓળખું. કોને ઓળખો છો? આનંદ પટેલ કેવા વ્યક્તિ? આનંદ પટેલ. સારા વ્યક્તિ. એવું. કઈ રીતે એમને પસંદ કરો છો તમે? હા, તો બહુ ધીરે મને લડવાયા કે નહીં. એવું. હા, અને ધવલ પટેલ છે સામે. આ તો અમને હજી જોયેલા જ નહીં મળ્યો. હા, બરાબર. આ વિસ્તારમાં આવે છે આનંદ પટેલ? આનંદ પટેલ કાયમ એવું છે. ઉમરગામ જાય, બરાબર. વાપી જાય. હવે ચૂંટણી લડી રહ્યા છે, જીતશે, વિજેતા થશે. જો તમારા વાત પ્રમાણે એવું લાગી રહ્યા કદાચ વિજેતા થશે તો આપણા કામો કરશે. કરશે. હા, અમારો અનુભવ. અમે તો અઠવાડિયું રહેલા ને. હા, તમે જે રિયા એમની એવી વાતો કરે છે, લોકો એવું કહે છે કે સવારે 6, 6:30 થી એના ઘરે પણ લોકો આવીને બેસી જાય છે કામ માટે. સાચી વાત છે? સાચી વાત. આ લોકો કામ કરતા હશે ને જાય લોકો. વાત સાચી. હા. બીજા પણ યુવા બેઠા છે, આપણે એમની સાથે વાત કરીશું. શું તમે ઉમેદવારોને ઓળખો છો? હા, ઓળખીએ. કોને ઓળખો છો? આનંદ પટેલ. આનંદ પટેલને કેટલા સમયથી ઓળખો છો? આગળથી કેવા વ્યક્તિ છે? એકદમ સારા. એવું. અને ધવલ પટેલ? ધવલ પટેલ ને તો જોયું જ નથી હજી સુધી. એવું. અને બીજા ઉમેદવારો પણ છે જે અપક્ષ છે, બીજી ઘણી પાર્ટીઓથી જાહેર થયા છે, એઓને ઓળખો? આને કોઈને જોયા જ નથી ને. એક જ ઉમેદવારને ઓળખીએ, આનંદ પટેલ. વિજેતા થશે એવું તમને લાગે? હા, 101%. કેટલા લોકોને તમે કહેશો કે આનંદ પટેલને મત આપો? જે મળે એ લોકોને એ જ વાત થાય. એક જ ચાલે, આનંદ પટેલ ચાલે. ભાઈએ કીધું તેમ હરેક લોકોને કહેશે અને મત પણ અપાવશે. તમે ઓળખો છો ઉમેદવારોને? ઓળખીએ. કયા ગામના છો તમે? બાલચોડી. હા. બરાબર. કેટલા સમયથી ઓળખો છો? આ તો સર અમારે તો અહીંયા એવું છે, કોંગ્રેસ 100% ચાલે, આનંદ પટેલ જ ચાલે. બરાબર. એવું છે. કયા કારણથી અમને તમે પસંદ કરો? પહેલેથી કોંગ્રેસની વિચારધારા અહીંયા મજબૂતી એકદમ. અહીંયા 90% ગામ કોંગ્રેસનું ચાલે. એમ વિચારધારા તો ઠીક છે, પણ બધા મુદ્દા પર બેકારી, રોજગારી નથી, એ પણ છે સવાલ. એજ્યુકેટેડ માણસ બેકાર છે અહીંયા વધારે. અહીંયા યુવાનો અહીંયા અમારે એપીએમસી, હું ખેડૂત છું પોતે. આમ તો અમારે એપીએમસી નાના પોંડા, પણ કઈ ભાવ નથી મળતો. એ પણ એક પ્રશ્ન, બહુ સળગતો પ્રશ્ન અમારે. બરાબર. હા, જ્યારે ચૂંટણીઓ જે એપીએમસી ની ચાલે તો બસ દ્વારા એ લોકો સભ્યને લઈ જાય, પ્રવાસ કરાવે, પણ જે ખેડૂતો છે એમના મુદ્દા ત્યાંના ત્યાં છે. બરાબર. એટલે કોંગ્રેસ જે ટાઈમે ખેડૂતે જે પગલા લીધેલા એ સારા છે. કોંગ્રેસની વાત આવી તો તમે કોંગ્રેસના લઈને આનંદ પટેલને વોટ કરશો કે પર્સનલી તમે આનંદ પટેલને લઈને? આમ લડાયક નેતા છે, એટલે પર્સનલી આનંદ પટેલને અમે માનીએ. પર્સનલી આનંદ પટેલને માને છે, લડાયક નેતા છે, સમાજના પ્રશ્નો, સમાજના મુદ્દાઓ લઈને ઉઠાવે છે. વડીલ બેઠા છે, ઘણા સમયથી ઘણી ચૂંટણીઓ જોઈ હશે,
ઘણી લડાઈઓ જોયો હશે, આપણે એમની સાથે વાત કરીએ. જી કાકા, ઉમેદવારો જાહેર થઈ ગયા છે લોકસભાની ચૂંટણીના લઈને, શું કહેશો? ઉમેદવારોને ઓળખો છો? ઉમેદવારને ઓળખીએ. હા. મારે તો આટલું કહેવાનું હા. કે અમારો વિસ્તાર આદિવાસી છે. જી. આદિવાસી વિસ્તારમાં જો અત્યારે જે રાજકારણની જે નીતિઓ ચાલી રહી છે ને, એમાં છે તો આદિવાસીના મૂળભૂત હક જે બાબા સાહેબ આંબેડકરે જો બંધારણ બનાવેલું, જી. એ બંધારણ જો નાશ થતું હોય અને એ બચાવવા માટે આનંદભાઈ એ બચાવવાની ખાતરી અમને આપી રહેલા છે. હા, અને જો બંધારણ જો નાશ થઈ ગયું તો આદિવાસી નાશ થવાનો છે, એ મને કદાચ ઉપર છે સંકેત છે આ. હા, આદિવાસીને જો બચાવવા હોય તો આ સરકારને બદલવી પડે. જિંદગીમાં પણ આ સરકાર આદિવાસીની બની નહીં શકે. આ સરકારની નીતિ એક જ છે, ગરીબ આદિવાસીઓને રળાવો અને તમે બેસીને ખાવો. હું પણ ખેડૂત છે, આ ભાઈ કીધું તેમ અત્યારે ખેતીના ભાવમાં અમને કાંઈ પણ મળતું નથી. તમે એનું છે તો બિયારણ મોંઘું છે, પછી છે તો મજૂરી મોંઘી છે, દવા મોંઘી છે, એ બધું અમે રોપીને જો કરીએ ને તો ભાત તો વેચીએ જ, પણ પૂળિયા પણ વેચીએ તો એ બી વસૂલી નહીં થાય. એટલી અમારી દશા ખરાબ છે એમ. અને અમારે હવે પછીના જે દિવસો આવે ને તો કદાચ મારે એવું કહેવું છે કે ગરીબ આદિવાસીને ફાંસો ખાઈને આપઘાત માટે જવું પડે એમ. આ જો સરકાર જો પાછી 24માં આવી ને, આ આદિવાસીનો નાશ કરી નાખે એટલું મેં કહેતો છે. હા એમ, જો કાકા, એ લોકોને એટલું જ છે કે આદિવાસીને રળાવો અને આપણે બેસો. એ લોકો અમારું કાંઈ જ વિચાર્યું નહીં મળે એમ. ખેડૂતોનું તો તમે એક વસ્તુ છે, પૂરા ભારત દેશની જનતા અનાજ પર જીવી રહેલી છે અને તે છે તો અમે પકાવતા છે એમ. દરેક પ્રકાર અનાજ, ચોખા છે, દાળ છે, અડદ છે, તુવર છે, કોઈ છે ને ફેક્ટરીમાં થાય ખરું? તો પછી અમે કમર તોડી નાખીએ સવારે 8. એક વસ્તુ સાહેબ તમને મેં કહું, આજે જો શાકભાજી અમે જો જમીનમાં રોપીએ ને, એ છે ને છોકરાનું બચ્ચું છોકરું હોય ને એમની મહેનત કરતા બી અમે એની પાછળ વધારે કાળજી લઈએ. 45 દિવસે એનું છે ને ફળ આવે, 45 દિવસે, અને 45 દિવસે ફળ આવ્યા બાદ અમે છે તો એમને તોડીને મહેનત કરીને હારું વણીને માર્કેટમાં લઈ જાય. ત્યાં છે ને 30 રૂપિયા ને 50 રૂપિયા જબલું મેં આપ્યું છે. મેં ખુદ આપ્યા છે, વેંગણ આપ્યા છે, ગલકા આપ્યા છે, તદ્દન સસ્તા ભાવે માર્કેટમાં જાય શાકભાજી. આ કેવી રીતે ખેડૂત જીવવાના એમ. સરકાર બદલાશે તો આજે ભાવો મળશે? હા, ચોક્કસ મળે એવું લાગતું છે, કારણ કે આનું તો ખબર થઈ ગયેલું છે કે આ તો આપણને લૂંટવા વાળી સરકાર છે એમ. અને એ અમારા નજીકના છે, આનંદભાઈ અમારા આદિવાસી છે, અમે જઈને એમની પાસે બોલી શકીએ. આજ અત્યારે બોલું એ જ પોઝિશનમાં હું છે ને બોલી શકીશ એમ. અને જે તમે વાત કરી આદિવાસી નેતા છે આનંદભાઈ, અને જે બંધારણ બચાવવાની વાત કરે છે આનંદભાઈ, બીજા જે નેતાઓ છે એ પણ આદિવાસી નેતાઓ છે, શું એ લોકોને બંધારણ બચાવવામાં રસ નથી? રસ નથી માં શું છે સાહેબ, એ લોકોને એટલું જ છે કે એ લોકોને પૈસા મળી જાય એટલે વેચાઈ જાય. અત્યારનો તાજો દાખલો 2 દિવસનો સુરતમાં વેચાઈ ગયા ને. હા, સુરતમાં સીટો વેચાઈ ગઈ, 2 સીટો કબજે કરી લીધી, એવી સાંભળવાનું થયું એમ. એટલે હજી પણ મેં એ તમને કહી દઉં, ઈવીએમ છે ત્યાં સુધી નરેન્દ્ર મોદી નહીં કાઢે. હા, હું ગેરંટી શું કરવું જોઈએ? ઈવીએમ બંધ કરવું જોઈએ, બ્લેડ પેપર પર થવું જોઈએ. બ્લેડ પેપર પર થાય ને તો એની કેટલી સીટ આવે તો એમને પડી જાય ખબર એમ. કોઈ પણ જિંદગી અત્યારે તમે કોઈ પણ જગ્યાએ જઈને જુઓ, આદિવાસી પ્રજા એટલી દુખી છે સાહેબ, એટલી દુખી છે કે તે મરવા માટે હવે તૈયાર છે. કાં મજૂરી કરવા જાય એમ ને વળતર મળે નહીં. મોંઘવારી એક તો આવી ગઈ, તેલ મોંઘું, માછી. એક તો શું છે, જીએસટી લગાવી દીધું. જીએસટી આખરમાં કોણ ભોગવે? ખેડૂત ભોગવે. ખેડૂત એટલે જે ખરીદીને ખાય એની પાસે જીએસટી, બીજા પાસે શું છે? પૈસા વાળાને નહીં ખબર પડે આ હકીકત એમ. ગરીબ પ્રજા બહુ લૂંટાઈ રહેલી છે એમ. દરેક પ્રકારનું એમ પેલું થઈ ગયું એમ. આ એક પેલા કે તેમ છે ને, આ લોકો ચૂંટણી આવે એટલે લવલી પોપ આપી દે, કોણીએ ગોળ ચોપડે, ખવાય નહીં, જોયા કરવાનું ગોળ. હા, ગંધાઈ ખરો એમ, ખવાય નહીં. એવી રીતે આ લોકો બધું આપી દે ને એમાં લોકો આદિવાસી લોકો સાહેબ છે ને, આ છે ને 50% ચાલે, એમાં ભોળવાઈ જાય.
આમાં ભળવાઈ જાય. હા એમ આ વિસ્તાર કેવો ચાલે, કોને પસંદ કરે આજે વિસ્તાર? અત્યારના હાલના તારીખમાં આનંદ પટેલ આગળ છે. આ જે કાકા હતા એમણે પોતાનું જે રજૂઆત કરવી હતી એમણે કરી દીધી, અને જે ખેડૂતોની જે દુર્દશા જે દશા છે એની પણ રજૂઆત કરી, અને જે બંધારણની વાત કરી, જે સરકાર બંધારણ બદલવાની જે વાત કરી, અને આનંદ પટેલ જે જાહેરમાં કહે છે બંધારણ બદલવા દેશું નહીં, કંઈ પણ થાય પણ બદલવા દેશું નહીં, એ કાકા વાત જાણે છે, એ કાકાએ કીધું છે. જાની કેટલી પર બીજી ચર્ચા કરીશું, શું કહેવા માંગે છે અહીંના લોકો, ત્યારે આપણે બીજા લોકો સાથે પણ વાત કરીશું. જી કાકા, ઉમેદવારો જાહેર થઈ ગયા, લોકસભાની ચૂંટણી આવી રહી છે, શું કહેશો? ઉમેદવારોને ઓળખો છો? ખાલી ઉમેદવારોને ઓળખો છો, હા કે ના? હા, કોને ઓળખો છો? આનંદ પટેલ તો બહુ ડરી ગયા. હે કાકા, કોઈ પ્રશ્ન નથી, ખાલી તમારા ના, ના. 100 માણસની એક જણાએ વાત કરી. હા, એટલે હું જ એ જ પૂછવા માંગુ છું, ડરો નહીં, તમારા પ્રશ્ન અમે સાંભળવા માટે આવ્યા. બાબુભાઈ વાત કરી એ 100 માણસ એક જ વાત કરી હતી. 100 માણસ બરાબર 100 માણસ બરાબર એક વાત. કાકાએ બીજું કઈ કહેવું નથી, જે કાકાએ વાત કરી છે એ જ વાત એમની પણ કહેવી છે, અને એમની પણ એ જ માંગ છે, એવું કહી રહ્યા છે. લોકસભાની ચૂંટણીના લઈને ડિસિઝન ન્યૂઝ ઠેર ઠેર રિવ્યુ લઈ રહ્યા હતા. આજ રોજ કપરાડા વિસ્તારના જે બાલચોંડી ગામે પહોંચી હતી લોક રિવ્યુ લેવા માટે. ત્યારે ડિસિઝન ન્યૂઝ પસાર થતી હતી ત્યારે જે કહી શકાય ને, જે મહિલા રાત દિવસ જે મહેનત કરી રહ્યા છે, જે ઇન્ડિયા ગઠબંધનના ઉમેદવાર આનંદ પટેલના લઈને જે રાત દિવસ મહેનત કરે છે, એ પણ આપણી સાથે જે જોડાઈ ગયા છે, અને જે રસ્તે જતા હતા ને મુલાકાત થઈ ગઈ, આપણે સીધા એમની સાથે વાત કરીએ, કારણ કે જે એમનો વિસ્તાર છે અને રાત દિવસ પ્રચાર પ્રસાર કરે છે, ત્યારે જે રાત દિવસ પ્રચાર પ્રસાર કરે છે, જે કુંજાલીબેન, આપણે એમની સાથે વાત કરીશું સીધા જે ચૂંટણીના લઈને. જે તમારા વિસ્તારમાં મેં આવ્યા, જે લોક રિવ્યુ લીધું, આનંદ પટેલના લઈને લોકો વધારે વાત કરે છે. એ 100% સાચી વાત છે કે આનંદ પટેલને લઈને લોકો વધારે વાત કરી રહ્યા છે, કારણ કે અમારા વિસ્તારમાં જ્યારે લોકોની સમસ્યાઓ હતી ત્યારે એ સમસ્યાને હલ કરવા માટે આનંદ પટેલ જ મેદાને આવ્યા હતા. એટલે ઠેર ઠેર એક જ વાત ચાલી રહી છે કે આનંદ પટેલ જ. આ વિસ્તારમાં લોકો ઘણીવાર એવું કહી રહ્યા છે કે આનંદ પટેલનો વિસ્તાર નથી, હાલમાં જે ધારાસભ્ય છે આનંદ પટેલનો વિસ્તાર નથી, પણ છતાં લોકો એવું કહે છે કે અમારા જ્યારે પ્રશ્ન હતા આનંદ પટેલ અમારી પડખે ઊભા છે. એવા ઘણા એવા પ્રશ્ન છે, આનંદ પટેલ એમની પડખે ઊભા છે અને પસંદ કરી રહ્યા છે. તો આનંદ પટેલ એવા કયા મુદ્દાઓ લઈને અહીંયા આવ્યા છે? આનંદભાઈની વાત કરીએ તો જ્યારે અમારા આ કપરાડા તાલુકામાં રસ્તાઓનો પ્રશ્ન હતો ત્યારે પણ આનંદભાઈ આવીને ઊભા રહ્યા હતા. એના સિવાય કપરાડામાં 3000 જેટલી મહિલા આંગણવાડી વર્કરો જેમને 10 મહિના સુધી એમનો પગાર ચૂકવવામાં નહીં આવી રહ્યો હતો, ત્યારે કપરાડા તાલુકાની તમામ બહેનો એક જગ્યા પર ભેગી થઈ હતી અને રસ્તા ઉપર ઉતરી, ત્યારે અહીંના સ્થાનિક કોઈ ધારાસભ્ય કે અન્ય કોઈ નેતાઓ આવીને ઊભા નહીં રહ્યા હતા. છેક વાસદા ચીખલીથી આનંદભાઈ અહીંયા આવીને ઊભા રહ્યા અને એમના પ્રશ્નો માટે એઓ લડ્યા હતા. કોઈક એવું વાત કરી રહ્યા હતા કે જે ઘર તોડી નાખ્યું હતું ત્યાં પણ આવ્યું. હા, એ 100% સાચી વાત છે. જ્યારે ગિરનારામાં એક ગરીબ પરિવારનું ઘર જે પીએચસી બની રહ્યું હતું, એના કમ્પાઉન્ડ વોલ બનાવવાના હતા, ત્યારે પીએચસી વોલના કમ્પાઉન્ડના બહાર એ ઘર હતું, છતાં પણ સરકારી તંત્ર દ્વારા એક ઘર તોડી પાડવામાં આવ્યું હતું. ત્યારે પણ આનંદભાઈ તાત્કાલિક વાસદા ચીખલીથી આવીને એમણે તરત જ એ ભાઈને મદદ કરી હતી. અમે જઈ રહ્યા છે લોકો વચ્ચે, ચાની કિટલીઓ પર, દુકાનો પર જઈ રહ્યા છે, પણ તમે તો ઘર ઘર ઓટલા મીટિંગો કરી રહ્યા છે, જે ઘરની જે અંદરની જે વાચા છે એ બહાર લાવી રહ્યા છે, કેવો પ્રતિસાદ? અમે ઓટલા મીટિંગ કરી રહ્યા છે કપરાડા વિધાનસભાના ગામડાઓમાં. 30 તાલુકા પંચાયતની સીટો છે, એમાં અમે 17 જેટલી તાલુકા પંચાયત ગામડાઓ કવર કર્યા છે. ત્યારે અમે ઘરે ઘરે જઈ રહ્યા છે, ત્યારે મહિલાઓની એક જ વાત છે કે બેન, અમારે પાણીની સમસ્યા છે. તમામ ઘરે નળ તમે જોઈ શકો છો, પણ જ્યારે નળ ચાલુ કરીએ તો પાણીની જગ્યાએ ત્યાં હવા નીકળે છે, અને અમારી બહેનો 3-3 કિલોમીટર 4-4 કિલોમીટર ચાલીને જાય છે માથા ઉપર બેડા લઈને, અને ત્યાં જઈને પણ એમણે કલાક 1.5 કલાક એમને ઊભું રહેવું પડે છે. અસ્ટોલ યોજના છે અહીં, જે અસ્ટોલ યોજનાની વાત જે કરવામાં આવે તો 586 કરોડની એ યોજના, એ ક્યાં ગઈ હશે? એ ભ્રષ્ટાચાર જ થયો છે 586 કરોડની યોજનામાં. અસ્ટોલની વાત કરીએ તો અસ્ટોલ યોજના, અસ્ટોલ ગામમાં જ પાણી નથી, અને અત્યારે અમે તલાટ વિસ્તારની વાત કરીએ તો અમારા ગામડાઓમાં પણ અસ્ટોલની મોટી મોટી ટાંકીઓ બસ મૂકી દેવામાં આવી છે, પણ ઘરે ઘરે પાણી પહોંચ્યું જ નથી. શું આનંદ પટેલ વિજેતા થશે તો આ જે યોજના છે એનો ભ્રષ્ટાચાર બહાર લાવશે અને લોકો સુધી અને લોકોના ઘર સુધી જે નળ પહોંચ્યા એ નળમાં પાણી લાવશે? અમને ચોક્કસપણે વિશ્વાસ છે કે જો આનંદભાઈ ચૂંટાઈ જશે તો એ ઘરે ઘરે પાણી પહોંચાડશે, કારણ કે જ્યારે નવસારી જિલ્લામાં વાસદા તાલુકામાં પાણીની સમસ્યા હતી ત્યારે આ જ આનંદભાઈ મહિલાઓને પાણી યાત્રા કાઢીને નીકળ્યા હતા રસ્તા ઉપર, મેદાન ઉપર, અને ઘરે ઘરે એમણે પાણી પહોંચાડ્યું હતું. અને કપરાડામાં તો અત્યારે હાલમાં એ ધારાસભ્ય બી નથી, એવો તો ધારાસભ્ય વાસદા ચીખલી નથી, છતાં પણ અહીંયા આવીને આટલા પ્રશ્નોના વાચા આપી રહ્યા છે, તો અમને ચોક્કસપણે વિશ્વાસ છે. અને
અને અમે જ્યારે ઓટલા મિટિંગો કરી રહ્યા છીએ ત્યારે બધી જ મહિલાઓ એક આશા લઈને બેઠી છે કે આ એક આદિવાસી સમાજનો ગરીબ પરિવારનો દીકરો અમારા પ્રશ્નોને વાચા આપશે. કયા મુદ્દાઓને લઈને તમે લોકો સુધી લોકો વચ્ચે અમે જઈ રહ્યા છીએ તો લોકોને અમે જણાવી રહ્યા છીએ કે એક આદિવાસી સમાજને છે ને મસીહા કહેવાય, અને આદિવાસી સમાજ સાથે જ્યારે જ્યારે અન્યાય થાય, અન્યાયની વાત કરીએ, મહિલાઓ સાથે અન્યાય થતો હોય ત્યારે, કે યુવા વર્ગ સાથે અન્યાય થયો હોય ત્યારે, કે અન્ય ગરીબ પરિવાર સાથે અન્યાય થયો ત્યારે આનંદભાઈ આવીને અમારા વચ્ચે ઊભા રહ્યા છે. તો એ વસ્તુ અમે લોકો સુધી પહોંચાડી રહ્યા છે કે આપણા સમાજ સાથે, આપણા વિસ્તારમાં જ્યારે જ્યારે અન્યાય થયા છે ત્યારે આનંદભાઈ આપણા માટે આવીને ઊભા રહ્યા છે રાત દિવસ. તો આપણે હવે ઋણ ચૂકવવાનો વારો આવી ગયો છે, અને ઋણ ચૂકવવા માટે અમે લોકો સુધી જઈને એમને અમે વિનંતી કરી રહ્યા છીએ કે હવે આપણે આનંદભાઈને દિલ્હી પહોંચાડવા પડશે. કેવો પ્રતિસાદ મળી રહ્યો છે જ્યારે આનંદ પટેલે કીધું, તમે કીધું એ પ્રમાણે કે અત્યાર સુધી આનંદ પટેલ જે લડ્યા લોકો માટે, હવે લોકોએ આનંદ પટેલ માટે લડવાનો વારો આવી રહ્યો છે, લોકો દ્વારા કેવો પ્રતિસાદ? લોકો દ્વારા ખૂબ જ સારો પ્રતિસાદ મળી રહ્યો છે. ઘરે ઘરે જઈએ એટલે આનંદભાઈનું નામ લેતા જ આજુબાજુના લોકોમાં ખુશીનો માહોલ છવાઈ જાય છે, અને લોકો એક જ વાત કરી રહ્યા છે કે કપરાડામાં તો એક જ ચાલે, આનંદભાઈ જ ચાલે. બીજા વિસ્તારમાં કેવું વાતાવરણ છે કપરાડાથી બહાર? કપરાડાના બહારની વાત કરીએ તો અમે વાપી તાલુકાના પણ ઘણા ગામડાઓમાં ફર્યા છે. ત્યાં પણ ખૂબ સારો આનંદભાઈનો પ્રચાર ખૂબ સારી રીતે ચાલી રહ્યો છે, અને આનંદભાઈ માટે લોકો ખૂબ પોઝિટિવ છે. લોકો એ જ કહી રહ્યા છે કે લોકો માટે જો કોઈ લડી શકતા હોય તો માત્ર આનંદભાઈ. મહિલા છો, અને જે મહિલા તમે પ્રચાર માટે નીકળી રહ્યા છો, એમના ધર્મપત્ની પણ જ્યારે વિધાનસભાની ચૂંટણી હતી ત્યારે નીકળી રહ્યા હતા. આ વખતે શું આવશે? હા, ચોક્કસપણે આપણે એમના ધર્મપત્ની વૈશાલીબેનની વાત કરીએ, તેઓ પણ બહાર નીકળ્યા છે. એવો ચીખલીમાં જેટલા ગામડાઓ આવે છે ત્યાં ઘરે ઘરે ડોર ટુ ડોર કેમ્પેનિંગ માટે એઓ નીકળ્યા છે, અને એઓ ટૂંક સમયમાં કપરાડામાં પણ આવશે. કોઈક પુરુષની સફળતાની વાત કરે, એમની પાછળ કોઈક મહિલાનો હાથ હોય છે, એમની ધર્મપત્નીનો કેટલો હાથ હશે? એમની ધર્મપત્નીનો 100% હાથ છે, અને એઓ નીકળી જ રહ્યા છે, ઘરે ઘરે એઓ પણ ફરી જ રહ્યા છે. શું લાગે, કપરાડા વિસ્તારથી નીકળશે ને? હા, ચોક્કસપણે. જી, આ હતા જે કુંજાલીબેન, જે કપરાડા વિસ્તારમાં રાત દિવસ મહેનત કરી રહ્યા છે, અને જે કપરાડા વિસ્તારના જે લોકોની જે સમસ્યાઓ છે એના લઈને, એ મુદ્દાઓના લઈને લોકો સમક્ષ જઈ રહ્યા છે, અને વિશ્વાસ અપાવી રહ્યા છે કે જો આનંદભાઈ વિજેતા થશે તો ચોક્કસપણે જે આદિવાસી સમાજના લોકોના જે પ્રશ્ન છે એ હલ કરવામાં આવશે, એવા વિશ્વાસ સાથે લોકો સમક્ષ જઈ રહ્યા છે, અને આનંદ પટેલને વિજેતા બનાવવા માટે રાત દિવસ મહેનત કરી રહ્યા છે. ડિસિઝન ન્યૂઝ ગુજરાતી, મનીષ ડોડિયા. ડિસિઝન ન્યૂઝના બીજા વિડીયો જોવા માટે ચેનલ સબસ્ક્રાઇબ કરો અને બેલ આઇકન બટન પર જઈ ક્લિક કરો. સ્વતંત્ર અને આઝાદ પત્રકારત્વની મદદ કરવા નીચે આપેલા થેન્ક્સ બટન પર જઈ ક્લિક કરો. મદદની કિંમત નિશ્ચિત કરો અને ડિસિઝન ન્યૂઝની આ સફરમાં અમારા સાથી બનો.